છો? તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું રોજની જેમ બરાબર ચાલતું હશે. તમારામાંથી ઘણા બાળકોને એવો પ્રશ્ન થતો હશે કે ટીચર હમણાં વિડીયો ચાલુ કરશું ને એ જ બોલશે કે તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. હું એવી આશા રાખી શકું છું કે તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે અને એક પોઝિટિવિટી ક્રિએટ કરી શકું છું કે જેથી કદાચ એક દિવસ એવો વિચાર આવે કે આજે નહીં ભણી તો ચાલશે, તો એની જગ્યાએ એક મારું વાક્ય સાંભળીને કદાચ એક બાળકે ભણવા બેસી જાય તો મેં આ વિડીયો બનાવ્યો એનું કોક કિંમત છે, એની કાંઈક કિંમત બસ એ જ છે કે આ વિડીયો સાંભળી સમજી ને કોક એક બાળકને ભણવાની ઈચ્છા થઈ જાય કે આજે ટીચરે કીધું છે કદાચ કરતા હશું તો આપણે હકીકતે કરી દે. બાકી તો એઝ યોર વિશ. તો હિન્દી ધોરણ 7 પાઠ 2 હમ ભી બને મહાન, જેમાં આપણે 2 મહાન વ્યક્તિત્વ વિશે વાત કરી ચૂક્યા છીએ. કર્તવ્ય ટાઇટલની અંદર આપણે નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદની વાત કરી. નિયમ સબકે લીએ એક, એમાં આપણે 2 વ્યક્તિઓને મળ્યા કે જેના નામ આ પ્રમાણે આપણે લીધા: મહાદેવ ગોવિંદ રાનડે અને ગોપાલ કૃષ્ણ ગોખલે. મેં એના વિશે તમને મારાથી બનતો પ્રયત્ન કરી અને એના વિશે મેં વિશેષ માહિતી પણ આપી. હવે આજે આપણે જોવાના છીએ સફलता का रहस्य, એના પછીનો ટોપિક. अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया. अंडर 14 એટલે કે એ જે ટીમ છે એની સાથે ક્રિકેટ રમવા માટે એક જે કપ્તાન કે રૂપમાં એટલે એક લીડરના રૂપમાં એક છોકરો ક્રિકેટ રમવા માટે અમદાવાદ આવે છે. उसकी टीम 5 स्टार होटल में ठहरी थी. सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी. એટલે સવારે આખી ટીમ ઉઠી એટલે કોચ એટલે કે જે ઈ ટીમના, એટલે આ ક્રિકેટની વાત થાય છે, ઈ ટીમના કોચ હતા એની સાથે, કોચ મીન્સ એના ટ્રેનર, એની સાથે જમવા માટે એટલે સવારનો જે નાસ્તો લેવા માટે આખી ટીમ તૈયાર હતી. માત્ર કપ્તાન નહીં દિખાઈ દે રહે थे, ખાલી कैप्टन દેખાતા નહોતા. उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला. એને ગોતવા માટે આખી ટીમ લાગી ગઈ પણ એ મળતો નથી. ઘણા બાળકોનો ક્રિકેટ પ્રિય વિષય છે માટે આ વસ્તુ આમાં લેવામાં આવી છે. बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ में गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था. એટલે એક હાથથી એ દડો ઘા કરતા હતા, જેમ નાના બાળકો રમતા હોય એક હાથથી દડો ઘા કરે, દિવાલ ઉપર વાગે, પાછો આવે, બલ્લે એટલે કે એનો જે બેટ છે એનાથી પાછો મારે, પાછો ભટકાય, પાછો આવે. साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता था. साथी खिलाड़ी એટલે એની સાથે આવેલા બીજા ખેલાડી તો એ જ વાતથી ખુશ હતા કે કાંઈ નહીં, ચાલો અમને ટીમમાં તો લઈ લીધા, એ જ વાતથી વિચારીને ખુશ હતા. જ્યારે આ જે વ્યક્તિ છે એણે આખી રાત અભ્યાસ કરી હતી. એ તો કેપ્ટન છે, કોઈ વ્યક્તિ કેપ્ટન લેવલે ક્યારે પહોંચ્યું હોય, જ્યારે એણે પૂરેપૂરું જ્ઞાન હોય એ વિષયનું, તો એને એ વસ્તુ કરવાની શું જરૂર છે. તેમ છતાં એણે પોતાની મહેનત ચાલુ રાખી. उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देकर, अभ्यास એટલે આપણે કરીએ છીએ અભ્યાસ નહીં, કોઈ પણ વસ્તુની તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરો તો તમારે એનો અભ્યાસ કરવો જોઈએ. સંગીત માટે જો તમે રોજે ગાતા હો તો તમારે એનો રિયાઝ કરતા હોય, એમ કહેવાય. અભ્યાસ એટલે કે તમારો શોખનો વિષય તમે કેટલો નિપુણ બનાવવા માટે કામ કરો છો. ભણવાનો છે તો ભણવાનો અભ્યાસ એને આપણે શું કામ એને કહીએ છીએ કે એક દિવસે જો મૂકી દેશું તો કદાચ આપણને આળસ ચડી જશે, એક મહિનો મૂકી દેશું તો વધારે આપણે 5 દિવસ તો ચાલુ કરશું ત્યારે એ જ કરવું પડશે કે આપણે શું શીખતા હતા, એક વર્ષ મૂકી દેશું તો મગજ સાવ કાઠ ખાઈ જશે. તો એના માટે અભ્યાસ રોજે કરવો આવશ્યક છે. एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए कि એનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને બધાય દંગ થઈ ગયા. आगे चलकर उसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की. કદાચ આટલું આવ્યું ત્યાં જ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કોની વાત કરીએ છીએ. ધ ગોડ ઓફ ક્રિકેટ. અને તમારામાંથી ઘણા જેને ક્રિકેટ રમવું ગમતું હશે, એના આઈડિયલ હશે. જોઈએ આગળ એનું નામ. कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे. किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ, पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में. તમે જુઓ આ લેવલે આ આખા પાઠમાંથી જે મહાન વ્યક્તિઓ થઈ ગયા
એ કાંઈક ને કાંઈક નવું કહેતા હતા. પણ આ લાઈન જે આ વ્યક્તિત્વએ જે કીધી કે જેનું નામ હંમેશા એક માન સાથે લેવાનું છે, એ વ્યક્તિત્વની વાત તમે જુઓ કે હું દરેક મેચ 3 વખત રમું છું. 1 વખત મેચ રમતા પહેલાં, 1 વખત મેચ રમતી વખતે અને 1 વખત મેચ રમાઈ ગયા બાદ. તમે વિચાર કરો કે જો આ મેચ રમવાની શું જરૂર છે? પેપર દઈ દીધા પછી આપણે પેપરનું ડિસ્કશન એ નથી કરતા, પણ જો 1 વખત કદાચ પેપરનું ડિસ્કશન કરી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે એમાં શું ભૂલ થઈ હતી અને એ ભૂલ બીજી વાર થવી જોઈએ નહીં. તમે એમ કહો 6ઠાનું પેપર, હવે ફાઇનલ એક્ઝામનું પેપર શું ડિસ્કસ કરવું જોઈએ? કારણ કે એમાં કોઈ ઉતાવળે પ્રશ્ન લખી નાખ્યો છે, જવાબ ખોટો લખી નાખ્યો છે. જોશો તો હંમેશા યાદ રહેશે 7માની પહેલી એક્ઝામથી कि उतावड़े एक ही प्रश्न माराथी न लखावो छे। आवश्यकता के रूप में एक लड़का कोई और, यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर। अपना सचिन तेंदुलकરની જ આ વાત છે અને બહુ જેને કહી શકાય કે મને યાદ નથી કે મેં બધા ઉપર આપણે અત્યારે મીમની દુનિયા છે, મીમ એટલે કે જોક્સ, એની દુનિયા છે, બરાબર. મેં આજ સુધી અબ્દુલ કલામ અને સચિન તેંડુલકર ઉપર મીમ જોયા નથી. અબ્દુલ કલામ પણ એટલી પહોંચેલી વ્યક્તિત્વ છે, બધા ઉપર તમે જોક્સ જોયા હશે, પણ ક્યારેય સચિન તેંડુલકર અને અબ્દુલ કલામની ઉપર જોક્સ, એવો કોઈ બેન્ડ નથી, બરાબર, કે આ બે વ્યક્તિ ઉપર જોક્સ નહીં બનાવો. પણ એને એનું જે કામ કર્યું છે એ એટલું કાબિલિયત તારીફ છે કે આ બે વ્યક્તિ ઉપર જોક્સ બનાવી શકાય એટલું. આ જોક્સ શું, આ બે વ્યક્તિઓની ગણના કરી શકાય, એક વાત કરી શકાય, એટલા પણ આપણે કહી શકાય કે એટલા મહાન પણ આપણે નથી. આ વ્યક્તિની ટીકા તો જ કરી શકાય કે જો તમે મેચ 3 વાર રમતા હો. કોઈ વ્યક્તિની ટીકા તો જ કરી શકાય કે જો તમે એના કરતાં થોડુંક પણ સારું કામ કરતા હો. सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है। तमारा आ वर्षना सिलेबसना बेटा बधा ज पाठ सरस छे, आ पाठ पण सरस ज छे કે કોઈ પણ વસ્તુ અશક્ય છે જ નહીં. તમારે એની ઉપર પણ એક વસ્તુ શક્ય બનાવવા માટેની પૂર્વ શરત એ છે તમને એનો શોખ હોવો જોઈએ. ભણવાનો શોખ હોય તો કામ થાય. ભણવા સિવાય કોઈ શોખ હોય અને હું તમને ભણાવ્યા જ રાખું તો ન મને મજા આવે ન તમને મજા આવે. માટે નિરાતે ન બેઠું રહેવું, શોખની બધી વસ્તુ પૂરેપૂરો અભ્યાસ કરવો જોઈએ. એના પછી પ્રામાણિકતા. આજે આ છેલ્લો ટોપિક છે ને આજે આપણે આ પાઠ પૂરો જ કરી દેવાના છીએ. एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए. हजरत अली માટે મેં ઘણું બધું સર્ચ કર્યું તો હજરત અલીનો એક પ્રોપર ફોટો મને નથી મળી શકતો. હજરત અલી કહી શકાય કે એ ઇસ્લામિક ધર્મ, મોમેડિયન ધર્મ માટેના એક સારા એવા માનને પાત્ર એવા સંત, અથવા એને એ ભાષામાં શું કહેવાતું હોય એનાથી અજાણ છું. અને બહુ માન છે નિયમો પ્રત્યે એ લોકોના, અને એમાંથી જ કોઈ એક વ્યક્તિત્વ છે, બહુ માનને પાત્ર છે. એ રાજના ખજાનાની જાંચ કરતા હતા. કામ કરતે કરતે અંધેરા હો ગયા, મોમબત્તી જલાઈ ગઈ. કામ કરતા એટલે પહેલાંના વખતમાં કેવું હતું કે રાજામાં ક્યાંય બહુ લાઇટ બાઇટ ના હોય, કે એ લોકો જે કામ કરતા હોય ને ત્યાં ઘણી બધી મીણબત્તીઓ, એક સમય થાય ને પછી મોડું થઈ જાય ને એટલે એ બધી મીણબત્તી ઠારી નાખવામાં આવે, જેથી કરીને હવે તો બધા એને સૂઈ જ જવાનું છે તો મીણબત્તીની શું જરૂર છે એમ કરીને. થોડી દેર બાદ 2 સરદાર अपनी निजी काम के लिए उनके पास आए. એટલે એ રાજમાંથી જ કોઈ વ્યક્તિ છે, મંત્રી છે, એની પાસે આવે છે. હઝરત અલીને ઉन्हें बैठने के लिए कहा. हिसाब की जांच पड़ताल पूरी हो गई. કે હઝરત અલીએ તેને બેસવા માટે કહ્યું અને ત્યાં જે હિસાબની જે કામકાજ છે એ પૂરું થઈ ગયું. હઝરત અલીને મોમબત્તી बुझा दी और मेज के खाने में दूसरी मोमबत्ती निकाल कर जला दी. હઝરત અલીએ મીણબત્તી પોતાના માટે એક ચાલુ રાખી હતી. જો બધી મીણબત્તીઓ તો ઠરી ગઈ, પણ અહીંયા શું મોમબત્તી જલાઈ ગઈ, કે હઝરત અલીએ પોતાના માટે, અંધારું થઈ ગયું હતું અને પોતાના માટે પોતાનું કામ સરખી રીતે કરી શકે એના માટે એણે એક મીણબત્તી જલાવેલી હતી, મીણબત્તી ચાલુ કરેલી હતી, પણ પોતાનું કામ જેવું પૂરું થઈ ગયું એવી મીણબત્તી ઠારી દે છે. और दूसरी मीणबत्ती પોતે આખી પૂરેપૂરી મીણબત્તી ઠારી દે છે, એને રાખી દે છે, અને બીજી મીણબત્તી છે એ કાઢી અને એને શરૂ કરે છે. સરદાર को यह देख के बड़ा आश्चर्य हो. કોઈ પણ વ્યક્તિ તમે હો તો તમને પણ આશ્ચર્ય થાય કે એક ચાલુ મીણબત્તી ઠારીને બીજી મીણબત્તી શું કામને લીધી. તો હઝરત અલી બહુ વ્યવસ્થિત જવાબ આપે છે. જો હઝરત અલી ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई यह सरदार न समझ सके.
एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा। बहुत नम्रताथी एણે हजरत अली ने पूछ्યું। हजरत अली बोले, भाई अब तक मैं राजकाज का काम करता था, इसलिए राज की मोमबत्ती जलाई थी। શું કીધું કે અત્યાર સુધી હું ખજાનાની જાંચ કરતો હતો, એનો ખજાનાની જાંચ એટલે કે આમાં કેટલું કેટલું ભર્યું છે એને કેટલું હિસાબ શું છે આનો એ બધી એ જોતા હતા, જે રાજનું કામ હતું। એટલે મેં રાજની मोमबत्ती मीणबत्ती वापरी थी। अब मैं निजी काम शुरू कर रहा हूँ, इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता। તમે વિચાર કરો કેટલી હદે પ્રામાણિકતા હશે એ વ્યક્તિત્વની અંદર કે જે પોતાનું કામ કરે છે તો એ પહેલાં રાજની મીણબત્તી, બાકી એવડા મોટા રાજને એક મીણબત્તી બળી જાય તો શું ફરક પડી જવાનો હતો, પણ નહીં, પ્રામાણિકતા વસ્તુ જેવી છે કે જે તમને કોઈનું એક નાનકડી વસ્તુ લેતા પણ રોકી દેશે। हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वह अमीर हो या फकीर। अमीर એટલે બહુ પૈસાદાર હોય અથવા ફકીર હોય, એણે પોતાના હકનું નથી વસ્તુ વાપરવી જોઈએ। ને બાકી એક મીણબત્તી જેવી વસ્તુમાં કે અત્યાર સુધી રાજનું કામ કરતા હતા તો એ મીણબત્તી મારે ઠારી નાખવી જોઈએ, અને હું મારું કામ કરું છું તો મારી પર્સનલ મીણબત્તી મારે કરવી જોઈએ। બહુ કહેવાય ને કે બહુ માનને પાત્ર વ્યક્તિત્વ છે ને આટલું સારો વિચાર। હું બહુ રાજી છું કે આટલો સારો સિલેબસ તમને લોકોને ભણવા મળે છે। देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर बड़े महत्व की है। अब हम आज़ाद हो गए हैं। राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रामाणिकता हो। મને ખ્યાલ છે કે અહીંયા જે ટાઈમ છે એ થોડોક વધતો જાય છે, પણ સો કે પૂરેપૂરું સમજી લેશું। નાનકડી એક વાર્તા કહું તો ગાંધીનગરની એક સ્કૂલની અંદર છોકરો જે છે એ બહુ વસ્તુ ચોરી લેતો હતો કોઈની, એટલે એને સ્કૂલમાંથી બોલાવવામાં આવે છે કે તમે કેમ આવી રીતે વસ્તુ લઈ લ્યો છો, તો એના પેરેન્ટ્સ એવું કહે છે કે શક્ય જ નથી, કે હું એને સચિવાલયમાંથી બધું લઈ આવી જ દઉં છું એ કે। એટલે આવું ક્યારેક બનતું હોય છે। પાઠને આગળ વધારીએ તો જબ લોકો મેં ઇસ तरह की प्रामाणिकता हो, લોકોમાં પ્રામાણિકતા હોવી જોઈએ। આપણે સામાન્ય રીતે આપણું જ ઉદાહરણ લઈ, ટ્રેનની અંદર જતા હોય ને ટ્રેનનો કોઈ ઇવન પેલા તો ઓલી લાકડાવાળી સીટ આવતી ને એમાંથી એકાદી પટ્ટી તૂટી ગઈ હોય ને તો એ આપણે આપણા ઘરે લેતા આવી। એ પણ નહીં, પહેલાં બસ ચાલતી તો એ બસમાં સ્પંજ હતા, તમે તમારા ઘરે પૂછો, પહેલાં આપણે સિટી બસ છે ને એમ એસટીની બસ ચાલતી ને એ બસ સ્પંજવાળી ગાદી હતી, તો માણસો એની અંદર ખબર નહીં શું મજા આવતી, તો એમાં ફાડી ફાડીને એમાંથી સ્પંજે કાઢી લેતા। એટલે આ અમુક માણસોની છે ને ટેન્ડન્સી જોઈએ કે આપણે ખાલી કામ જ સરકારને હેરાન કરવા માટે કરવું છે। હમારે પુરખોને કહા, એટલે આપણા વડીલોએ કીધું છે, માં ગૃધઃ કસ્ય સ્વિદ ધનમ, એટલે किसी के धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है। કોઈની કાંઈ વસ્તુની લાલચ ન રાખવી એ આપણા માટેની સૌથી મોટી શીખ છે। બહુ જ સરસ પાઠ હતો, તમને આમાંથી 100% કંઈક શીખવા મળ્યું હશે। આ પાઠનું મહત્ત્વ એટલું જ હોય છે કે તમારામાં એક પણ ગુણ, એક બાળકની અંદર જો એક પણ ગુણ બદલી જાય ને તો આ પાઠ આમાં મૂક્યો ને એનું કાંઈક મહત્ત્વ સાર્થક થઈ ગયું। બીજી એક ઇમ્પોર્ટન્ટ સૂચના, મારી ઈચ્છા આજથી જે વસ્તુ સ્ટાર્ટ કરવાની હતી પણ હું નથી કરી શકી, સોમવારથી તમારા લોકોનું હિન્દીની સાથે એક જીકેનો વિડીયો પણ હું મૂકીશ। એ કમ્પ્લીટલી એવો છે કે ફ્રી છે, કે તમને જો ઈચ્છા હોય તો જોવાનો। મેં આની પહેલાં પણ વાત કરેલી હતી કે આટલા ટાઈમમાં કોઈ પૂછે કે તે શું નવું શીખવું, તો આપણી પાસે કંઈક કહેવા માટે હોવું જોઈએ, એવું ન હોવું જોઈએ, બસ આટાટલાના આશીર્વાદ। અને આ વિડીયો પણ ઘણા બાળકો નથી જોતા, હું આશા રાખીશ કે એ વિડીયો તમને ગમશે, સાથે બ્લોગ પણ આપીશ। એ બ્લોગ બનાવવામાં જ મને વાર લાગી, તમારા માટે તમને મજા આવે એવા જ મેં જે વિષયો છે એની પસંદગી કરેલી છે। એમાં તમને એવું થાય કે તમારું જીકે, તમારું નોલેજ, તમારું આઈક્યુ થોડુંક વધારવું છે, તમારું જનરલ નોલેજ વધારવું છે। જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી આ ઉંમરના બાળકોને એમાં વધારે રસ હોય છે, તો 6ઠા 7મા બંને માટે હું જીકેનો એક નાનકડો સેશન લોન્ચ કરું છું। આશા રાખીશ કે તમને એ ભણવું ગમશે। તો હવે મળીશું આના પછીના લેક્ચરમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બાળકો, આવજો।